હલો દોસ્તો, આ મરચામાં આપણે રૈના પૂરિયા, ત્યારબાદ હિંગ, 1 ચમચી હિંગ લઈશું, રૈના કુરિયા લઈશું, હિંગ લઈશું અને થોડું ઓઇલ, તેલ 2-3 ચમચી જેટલું ઓઇલ. હવે તેને એકદમ ફેટી કાઢવાનું છે. ફેટી કાઢ્યા બાદ ત્યારબાદ એમાં બિલકુલ ફેટી કાઢવાનું છે. જુઓ, આવી રીતે ફેટી કાઢવાનું છે. હવે ત્યારબાદ એમાં આપણે મરચાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, કારણ કે મીઠું થોડુંક જ નાખવાનું છે. મીઠું આપણે મરચાંમાં આગળ રાત્રે નાખેલું છે. જે પ્રમાણે જોવે તમારે એ પ્રમાણે તમે નાખજો. હવે જે આથેલા મરચાં છે રાતે, તે આપણે અંદર એડ કરી દેવાના છે. હવે એડ કરેલા મરચાં બધા જ એડ કરી દેવાના છે. બરાબર. હવે જો કેટલું પાણી નીકળ્યું, આ પાણી આપણે અંદરનું અંદર રહે. તમે ડાયરેક્ટ આથી દો તો અંદરનું અંદર રહે તો આપણા મરચાં બગડી શકે છે. આ બિલકુલ પ્રિઝર્વેટિવ થઈ જાય છે. હવે આ મરચાંને તમે તાત્કાલિક પણ ખાઈ શકો છો, જે બજારમાં વેચાતા મરચાં હોય છે તેવી રીતે જ આ મરચાંનો ટેસ્ટ આવે છે. બહુ સરસ અને એકદમ સારી રીતે સ્ટોર કરી શકાય. કાચની બરણીમાં તમે સ્ટોર કરી શકો છો અને મરચાં ખૂબ જ સરસ લાગે છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે લાઈક કરજો. થેન્ક યુ ગાઈઝ. બાય. નવા વિડીયોમાં મળીશું. બાય.